ડભોઈ તાલુકાના દિવાળીપુરા ગામમાં રહેતા મુસ્લિમ પરિવારની શિક્ષિત મહિલાએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવતા મુસ્લિમ મહિલા સરપંચ બની છે. ડભોઈ તાલુકાના દિવાળીપુરા ગામની 800ની વસ્તીમાં એક જ મુસ્લિમ પરિવાર છતાં 35 વર્ષથી મુસ્લિમ સરપંચ ડભોઈની બાજુમાં આવેલ દિવાળીપુરા ગામની સરપંચની ચૂંટણીમાં કોમી ક્લાસનું ઉમદા પ્રતીક બની છે. આ ગામમાં એક જ મુસ્લિમ પરિવાર હોવા છતાં વારંવાર મુસ્લિમ પરિવારમાંથી જ સરપંચ ચૂંટાય છે. દિવાળીપુરા ગામમાં 800 જેટલી વસ્તી છે, જેમાં એક જ મુસ્લિમ પરિવાર છે, પરંતુ ચૂંટણી દરમિયાન આ જ પરિવારમાંથી બિનહરીફ સરપંચ બને છે. 40 વર્ષથી અહીં ચૂંટણી થઈ નથી, પરંતુ આ વખતે એક મહિલાએ ઉમેદવારી કરતા ચૂંટણી યોજાઈ હતી અને તેમાં મુસ્લિમ પરિવારની ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી પુત્રવધુ નિલોફર મોહસિન પટેલ વિજેતા બની છે. નિલોફરને 390 મત મળ્યા હતા, જ્યારે તેની સામે મીનાબેનને 77 મત મળ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે નિલોફરના સસરા યુનુસભાઈ અને પતિ બબ્બે વખત સરપંચ રહી ચૂક્યા છે, જ્યારે તેમના સાસુ 3 વાર સરપંચ રહી ચૂક્યા છે. 40 વર્ષે ચૂંટણી થઈ ત્યારે સાસુ, સસરા અને પતિ બાદ શિક્ષિત પુત્રવધુ નિલોફર બીજી વાર સરપંચ બનતા ગામમાં અને પરિવારમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.